થઈને પૂજાવું રે ધણવૈયા મારે ઠાકોરજી નથી થાઉં ધણવૈયા મારે ઠાકોરજી નથી થાઉં। ધર્મનું રક્ષણ કરવા માટે સાહેબ જે પોતાના પ્રાણનો ત્યાગ કરી દે, ભગવાને પોતા કરતા આગળ એને સ્થાન આપે। કૃષ્ણએ કહ્યું છે નંદ અને યશોદાને કે ધર્મનું રક્ષણ કરવા માટે મારે જવું પડશે અને તમે મને જે આટલો પ્રેમ કરો છો ને એ પ્રેમનું તમારે બલિદાન આપવું પડશે। નંદ યશોદા, તમે જો આટલો મને પુત્ર તરીકેનો પ્રેમ કરશો તો હું ગોકુળ છોડીને ક્યારેય જઈ નહીં શકું, અને જો હું ગોકુળની બહાર નહીં નીકળું તો હું ધર્મનું રક્ષણ ન કરી શકું। બધાને આશ્વાસન આપે છે। સોનાનો રથ હતો, એ સોનાના રથ ઉપર બલરામજી બેઠા છે અને ભગવાન કૃષ્ણ આજે રથ ઉપર સવાર થયા। રથ ઉપર બેઠા અક્રૂરજી જ્યાં રથ ચલાવવા માટે જાય ને ત્યાં તો બધી ગોપીઓ હતી, એ બધી ગોપી એ કનૈયાના રથની આગળ આવીને સૂઈ ગઈ। હે કનૈયા, અમારાથી શું અપરાધ થયો કે આજ અમને છોડીને જાય છે? ગોપી બધી રડી પડી છે, ભાવ વિભોર બની, અને બધી ગોપી કહેવા લાગી કે કનૈયા, લાગે છે કે હવે તારે જવું જ છે, જવું હોય તો જા, મેં કોઈ ના નથી પાડતી, પણ હે કનૈયા સાંભળ, આ તારો રથ આ ગોકુળની બહાર ત્યારે નીકળશે કે પહેલા અમારા શરીરમાંથી ને પ્રાણ નીકળશે અને પછી આ તારા રથને તું ગોકુળની બહાર લઈ જજે। આ તારા રથને તું અમારા શરીર ઉપરથી હલાવ એટલે પહેલા અમારા શરીરમાંથી ને પ્રાણ નીકળી જાય। ભગવાન કૃષ્ણ ફરી રથની નીચે ઉતરે છે, ગોપીઓને આશ્વાસન આપે છે। યશોદા રડે છે, નંદ બાબા રડે છે, અને ત્યારે કનૈયાએ વિચાર કર્યો કે જો હું આમનેમ જતો રહીશ ને, ક્યાંક આ યશોદા અને નંદ એ મારા વગર જીવી નહીં શકે। અને ત્યારે કનૈયાએ કહ્યું છે, નંદ યશોદાને બધા ગોપીઓને કહ્યું છે કે તમે રડો નહીં, અને કહ્યું છે કે જાઓ, વચન આપું છું કે હું જરૂર અવશ્ય એક વખત પાછો તમને મળવા માટે જરૂર આવીશ। અને વચનને ખાતર આજે નંદ અને યશોદા જીવી શક્યા હતા કે અમારો કનૈયો જરૂર પાછો આવશે, અમને એક વખત જરૂર મળશે, હું જરૂર તમને એક વખત મળીશ, આવું ભગવાને વચન આપ્યું। રથ ઉપર ભગવાન બેસે છે અને રથ જ્યાં ચાલતો થયો ને ત્યાં તો કોઈ એક ગોપી હતી એ મૂર્છિત થઈ અને બેભાન થઈને જમીન ઉપર નીચે પડી। બધી ગોપી કહેવા લાગી કે લાલા દેખ, આ તારા વિરહમાં ગોપી છે બેભાન થઈ ગઈ। રથ ઉભો રાખ્યો, ભગવાને પાછળ ફરીને જોયું ત્યાં તો એ ગોપી એ રાધાજી હતા। કૂદકો લગાવીને ભગવાન રથની નીચે ઉતર્યા છે, રાધાજી પાસે આવ્યા અને કહ્યું, ઘરે રાધે, તમે તો જ્ઞાની છો, સમજુ છો, મારે આ બધાને સમજાવવાના હોય, તમને સમજાવવાના ન હોય। રાધા, ભગવાન કૃષ્ણે પોતાના કમરની અંદર જે બંસી હતી ને એ બંસી કાઢી અને રાધાને આપી છે કે લે રાધા, આ બંસી હું તને મારી યાદગીરીમાં આપું છું, જ્યારે જ્યારે તને મારી યાદ આવે ને ત્યારે તું આ બંસીને જોઈ લેજે, હું તારાથી ક્યાંય દૂર નથી જાતો, હું બિલકુલ તારી પાસે છું, કારણ કે હવે મારે આ બંસીની જરૂર નહીં પડે, કારણ કે હું હવે મથુરા જઈશ। આ તો ગોકુળમાં હતો એટલે બંસી વગાડતો અને દોડીને મારી રાધા આવતી, ત્યાં મથુરામાં હવે મારી રાધા ક્યાં આવશે? મારે આ બંસીની હવે કઈ જરૂર નથી। રાધાજીને આશ્વાસન આપ્યું છે। ભગવાન રથ ઉપર બિરાજમાન થયા અને અક્રૂરજી રથની લગામ ખેંચી, ઘોડાની લગામ ખેંચીને રથ ચલાવ્યો છે। તમામ ગોપી બધા ભગવાનને વડાવવા માટે દૂર સુધી જાય છે। જ્યાં સુધી ભગવાનના રથની ધજા દેખાણી ત્યાં સુધી બધા રથના દર્શન કરતા રહ્યા છે। અને આ બાજુ બધા ગોવાળિયાઓ કહે બાબાને કે નંદજીને કહ્યું કે બાબા, આ મથુરાની અંદર ધનુર્યાગનું આયોજન કર્યું છે ને કનૈયો ગયો છે, આમંત્રણ તો આપણને બધાને છે, ચાલો આપણે બધા પણ આપણે યજ્ઞના દર્શન કરવા જઈએ અને એમાંને કૃષ્ણની સાથે રહેવા પણ મળશે।
અને તમામ ગોવાળિયાઓએ ગાડા તૈયાર કર્યા છે. નંદ બાબા તમામ ગોવાળિયાઓની સાથે એ પણ આજે મથુરા તરફ રવાના થયા ધનુર્યાગના દર્શન કરવા માટે. અને આ બાજુ અક્રૂરજી ભગવાન પરમાત્માનો રથ લઈ અને આગળ આગળ જતા હતા. યમુનાજીનો કિનારો આવે છે અને એ સમયે અક્રૂરજી વિચાર કરે છે કે હું બાળકોને લઈ આવેલો તો છું, પણ ખરેખર શું આ બાળકો આ કંસને મારી શકશે? આ કંસ અને એના રાક્ષસો જો આ બાળકોને મારશે ને અને આ બાળકોનું મૃત્યુ થશે તો મને બાળ હત્યા લાગશે. મનમાં આવી ચિંતાઓ છે અક્રૂરને. એમાં યમુનાજીનો કિનારો આવે છે અને યમુનાજીના કિનારે રથ ઊભો રાખે છે. અક્રૂરજી કહે છે ભગવાનને કે પ્રભુ હું યમુનાજીમાં જરા સ્નાન કરી લઉં. ભગવાન રથ ઉપર બિરાજમાન છે. અક્રૂરજી છે યમુનાજીની અંદર જાય છે અને એમાં સ્નાન કરવા માટે જઈને ડૂબકી લગાવે. અને જ્યાં ડૂબકી લગાવી અને ભગવાને અક્રૂરજીને માયા બતાવી. શું થયું કે અક્રૂરજી જ્યાં ડૂબકી લગાવે છે તેનો આખા વૈકુંઠના દર્શન થયા. વૈકુંઠના સિંહાસન ઉપર ભગવાન પરમાત્મા જે કૃષ્ણ બાળ સ્વરૂપે છે એ જ કૃષ્ણ વૈકુંઠના સિંહાસન ઉપર બેઠા છે અને તમામ સ્વર્ગના દેવતાઓ ભગવાનની આરતી ઉતારે છે કે જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસ જનો के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. સ્વર્ગના તમામ દેવતાઓ આરતી કરે. અક્રૂરજી વિચાર કરે કે અરે અહીંયા ભગવાન છે, આ કનૈયો અહીંયા છે તો ઓલા રથ ઉપર કોણ છે? અને જેવા યમુનાજીમાંથી ને બહાર નીકળે કે તો ભગવાન મંદ મંદ હસે છે અને રથ ઉપર બેઠા છે. અક્રૂર વિચાર કરે ભગવાન અહીં રથ ઉપર બેઠા છે, આ લાલો અહીંયા છે તો વાં વૈકુંઠની ગાદીમાં કોણ છે? વળી પાછી ડૂબકી લગાવી. વળી પાછી ડૂબકી લગાવે છે અને જ્યાં ડૂબકી લગાવે ત્યાં ફરી પાછા બધા દેવતાઓ એ ભગવાન પરમાત્માની આરતી ઉતારે છે. मात पिता तुम मेरे शरण गहो मैं किसके. स्वामी शरण गहो मैं किसके. तुम बिना और न दूजा. तुम बिना और न दूजा. आस करूं मैं किसकी. ओम जय जगदीश हरे. जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे. ઓમ જય જગદીશ હરે. અક્રૂરજી તરત જ યમુનાજીમાંથી ને બહાર નીકળે છે. ખબર પડી, ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય નંદ અને યશોદાનો દીકરો નથી. સ્વર્ગના દેવતાઓ જેની આરતી ઉતારે છે એ તો સ્વયં ભગવાન શ્રી હરિ છે. રથની અંદર આવી અને ભગવાનને વંદન કર્યા. પ્રભુ મારા મનની અંદર શંકા હતી પણ આજે મારી શંકા દૂર થઈ ગઈ. મને ખબર પડી ગઈ કે તમે કોઈ સામાન્ય બાળક નથી, તમે તો ભગવાન છો. અક્રૂર ભાવ વિભોર બન્યા છે. રથ ચલાવ્યો, રથને લઈને આવે છે મથુરામાં. મથુરાની અંદર સરસ મજાના બગીચા હતા અને બગીચાની અંદર ભગવાનને ઉતારો આપ્યો છે. બગીચાની અંદર ભગવાનને ત્યાં રાખવામાં આવ્યા છે. અક્રૂર જાય છે કંસ પાસે અને કંસને જઈ અને સમાચાર આપ્યા કે કંસ, મને જે કામ તમે સોંપેલું હતું એ કાર્ય પરિપૂર્ણ થયું છે. ગોકુલમાંથી હું નંદ અને યશોદાના પુત્ર કૃષ્ણને બલરામને મારી સાથે લઈ આવ્યો છું. મથુરાના બગીચાની અંદર મેં એમને ઉતારો આપ્યો છે. જે તમારો કાળ છે વાસુદેવ અને દેવકીનું 8મું સંતાન અહીંયા આવી ચૂક્યું છે. અક્રૂર જતા રહ્યા. કંસને આનંદ થયો. વિચાર કરે છે કે હવે કોણ બચાવી શકશે આ કૃષ્ણને મારાથી.
અને આ બાજુથી તમામ બધા ગોવાળિયાઓ હતા, નંદ બાબા હતા, ગાડા લઈ અને બધા આવે છે ત્યાં મથુરાના બગીચામાં કૃષ્ણ અને બલરામ હતા. ત્યાં તમામ બધા ગોવાળિયાઓ બધા ભેગા થયા. બધાને ખૂબ આનંદ થયો, ભાવ વિભોર બન્યા છે. આખા મથુરાની અંદર સમાચાર મળી ગયા, ખબર પડી કે ગોકુળમાંથી કૃષ્ણ અને બલરામ આવી ગયા છે. કૃષ્ણના દર્શન કરવાની બધાને એટલી બધી ઉત્સુકતા છે, હરખ છે કે કનૈયાના દર્શન ક્યારે થશે. કારણ કે એના પરાક્રમ બધાએ સાંભળેલા હતા પણ હજી જોયા નથી. અરે કંસે કેટલા રાક્ષસોને મોકલ્યા, અસુરોને મોકલ્યા, બધાય રાક્ષસોને મારી નાખ્યા છે. આટલો શક્તિશાળી છે, કનૈયો છે, નાનો બાળક છે, પણ બધાય રાક્ષસોને મારી નાખે છે. આવી બધી વાતો સાંભળેલી હતી, એના વખાણ સાંભળેલા હતા. પણ આજે કનૈયાના અમને દર્શન પણ થશે, આવો મથુરાવાસીને પણ આનંદ છે. અને બગીચાની અંદર બધા ગોવાળિયાઓ રહેલા હતા. એમાં કૃષ્ણ અને બલરામ બે ભાઈઓ કંઈક સામસામે ઈશારા કરે છે. નંદ બાબા જોઈ ગયા. નંદ બાબાએ લાલાને કહ્યું, કરે લાલા, આ બે ભાઈઓ સામસામે શું ઈશારા કરો છો, શું વાતો કરો છો? કનૈયો કહે કે બાબા, હું કઈ નથી કહેતો, મોટા ભાઈ કહે છે. પણ મોટો ભાઈ શું કહે છે? તારા મોઢેથી સાંભળવું છે, બોલ શું કહે છે મોટો ભાઈ? કનૈયાએ કહ્યું કે મોટો ભાઈ એમ કહે છે કે લાલા, આપણે આવડા મોટા થયા, કોઈ દિવસ આપણે મથુરામાં આવ્યા નથી, આપણે ગામડામાં જ મોટા થયા છીએ. પેલા મથુરા નગરની અંદર આવ્યા છીએ, તો એક કામ કરીએ તો આપણે નગર જોવા જઈએ. તો નંદ બાબાએ કહ્યું કે આ મોટો ન કહેતો હોય, આ તારા જ પરાક્રમ હોય. એ બાબા હું મોટો કે નાનો કે એમાં શું, પણ તમે આજ્ઞા આપો તો અમે જઈએ. નંદ બાબાએ કહ્યું ક્યાંય જવું નથી, કાઢવા જેવા નથી તમે. આ કાંઈ આપણું ગોકુળ નથી. આપણા ગોકુળની અંદર તમે તોફાન કરો ને તો એ હાલે. આ તો કંસનું નગર છે. અને ગોકુળની અંદર કનૈયો ખાલી એક માખી મારે તોય બધા ગોવાળિયાઓ બોલે વ્રજ વિહારી લાલકી જય. અહીંયા એવું ન હાલે. અહીંયા વ્રજ વિહારી લાલકી જય બોલો ને તો અહીંયા કંસના સૈનિકો પકડી જાય તમને. અહીંયા તો રાજાધિરાજ મહારાજ કંસનો જય હો એવું બોલવું પડે. અરે બાબા, પણ અમે નહીં બોલીએ વ્રજ વિહારી લાલકી જય. અહીંયા તમને બરાબર ચાલતા ના આવડે, અહીંયા મોટા મોટા વાહન નીકળતા હોય, અહીંયા કેટલાય ઘોડા ગાડીઓ નીકળતી હોય, હાથીની ગાડીઓ નીકળતી હોય, અંબાડીઓ નીકળે, મોટા વાહન નીકળે, મોટા મોટા રસ્તાઓ હોય, એમાં તમારે બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા કેટલા બધા બાગ બગીચાઓ છે, તમે ગમે ત્યાં નુકસાન કરો એ આપણે ગોકુળમાં હાલે, અહીંયા ન હાલે. કનૈયાએ કહ્યું બાબા, અમે કોઈ બાગ બગીચાને નુકસાન નહીં કરીએ, કોઈ માણસોને હેરાન નહીં કરીએ, કોઈ પશુઓને કઈ હેરાન નહીં કરીએ, કોઈને કઈ તકલીફ નહીં આપીએ. અમે બરાબર રસ્તામાં એક બાજુ કિનારે કિનારે સાવ સાઈડમાં ચાલશું. અરે સામેથી ગમે તે આવશે, અમે એને ગાડા એકનો માર્ગ આપશું એને. પણ બાબા અમને જવા દો ને. અને નંદ બાબાએ ખૂબ શિખામણો આપી છે કે કાંઈ વાંધો નહીં, તમે તમારે મથુરા નગરી જોવા માટે જાઓ, પણ કોઈને નુકસાની ન પહોંચાડવી, બાગ બગીચાને નુકસાન ન કરવું, પાણીના ફુવારાઓને બધા હોય એને કઈ નુકસાન ન કરવું, ગમે અહીંયા સીધું નાવા ન પડી જવું, અહીંયા બધી લાઇટો હોય તો એને ક્યાંય અડવું નહીં, ક્યાંક શોર્ટ સર્કિટ લાગે. આવા કેટલાય નિયમો આપ્યા છે. આ કૃષ્ણની લીલામાં બધા નિયમો લાગુ પડે. અને એ જ વસ્તુ જ્યારે રામ હતા એ મિથિલા નગરીની અંદર ગયા અને વિશ્વામિત્ર ઋષિએ સામેથી કહ્યું કે બેટા રામ, જાઓ તમે આ નગરના દર્શન કરી આવો. સામેથી કહ્યું કોઈ નિયમ નહીં, કારણ કે રામને એક નિયમ સમજાવવા પડે પણ નતા. એટલા મર્યાદા પુરુષોત્તમ, ધીર ગંભીર શાંત, અને આને બધા નિયમો કેવડું લિસ્ટ આપ્યું. અને કૃષ્ણ ભગવાન બલરામજી નંદ બાબાએ જ્યાં કહ્યું ને કે હા કોઈ વાંધો નહીં, તમે તમારે જાઓ મથુરા નગરી જોવા માટે તમે જાઓ. અને જ્યાં રજા મળી ત્યાં તો બધા ગોવાળિયાઓથી એટલો બધો આનંદ થયો, બધાય ગોવાળિયાઓથી બોલાઈ ગયું વ્રજ વિહારી લાલ કી જય. બધાય ગોવાળિયાઓ દોડી દોડીને નીકળ્યા છે મથુરાની બજારની અંદર. કૃષ્ણ ને બલરામ પણ નીકળ્યા છે, મથુરા નગર જોવા માટે નીકળ્યા છે. ને ત્યાંથી જ આપણે હવે ધનુર્યાગના દર્શન કરવા માટે જઈએ આવો વિચાર કરીને આગળ આગળ જાય છે.
મથુરા નગરીમાં આગળ આગળ પહોંચે છે અને તમામ ગોવાળિયાઓ નીકળ્યા છે મથુરા નગરીમાં, મથુરાની બજારની અંદર. અને તમામ ગોવાળિયાઓ, ગોપ બાળકો, કૃષ્ણ, બલરામ અને મથુરા નગરીની મથુરા બજારની અંદર એ બધા ચાલતા થયા. એક ગોવિંદા હાલા રે હાલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા. કંસનું આમાં નામાં પૂરું કરી. તમામ ગોપ બાળકો બધા નીકળ્યા, મથુરા નગરમાં આગળ આગળ જાય છે. સુંદર મજાનું નગર છે, મોટા વાહનો જોવે છે, બાગ બગીચાઓ જોવે, અને જ્યાં સરસ મજાના કાંઈ ડેકોરેશન વાળી વસ્તુઓ જોવે, ગોવાળિયાઓ એટલા ભાવ વિભોર બની જાય, જય જયકાર કૈરાર કરે. વ્રજ વિહારી લાલ કી જય. मथुरा की गलियों की ओर निकलानंद किशोर. मथुरा की गलियों की ओर निकलानंद किशोर. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला. गोविंदा आला रे आला जरा मटकी संभाળ બ્રિજ વાલા. મથુરાની બજારમાં ભગવાન તમામ ગોવાળિયાઓની સાથે આગળ આગળ જાય છે. એમાં ભગવાને વિચાર કર્યો કે આપણે ધનુર યાગમાં જવાનું છે, મામાની ઘરે પ્રસંગ છે, અને આપણે ઉતાવળમાં નીકળી તો ગયા, પણ આ થોડા કપડાં બહુ છે ને મેલા પહેરેલા છે, અને મામાની ઘરે પ્રસંગ હોય ને આપણે આવા મેલા કપડામાં જઈએ ને સારું ન લાગે. હવે અહીંયા કપડાની જો કઈ દુકાન મળી જાય તો કામ થાય કઈ. એ તો આ જમાનામાં બધી દુકાનો છે કે તરત આ નવું જીન્સનું પેન્ટ લઈ આવ્યા. છોકરાઓને આ મન થયું, અરે કાલ બારગામ જાવું છે, મમ્મી પ્રવાસમાં જાવું છે, લાવને થોડાક પૈસા થોડા કપડાની ખરીદી કરી આવું. તો મમ્મી આપે, લે આ 2000 રૂપિયા, સીધા સુપર માર્કેટમાં જીન્સનું પેન્ટ લઈ આવે. જોજી કેવું, અરે મારો દીકરો સરસ લઈ આવ્યો. બહેનોને સાડી લેવી તરત મળી જાય, પણ ત્યારે તો કઈ આવી દુકાનો ને એવું કઈ નહીં હોય. ભગવાન વિચાર કરે કે આ નવા કપડાનું શું કરવું, અને એમાં બરાબર એક કંસનો ધોબી હતો. એ કંસનો ધોબી કપડાનું પોટલું લોય અને બરાબર ત્યાંથી નીકળો, અને એટલો બધો જાડો છે, પહાડ જેવું આમ શરીર, મોટી મોટી મૂછું છે, મોટી મોટી આંખ છે. ભગવાનની દ્રષ્ટિ પડી એ ધોબી ઉપર, અને ધોબીને સંસ્કૃતમાં રજક કહેવામાં આવે. એટલે ભગવાને કહ્યું કે હે રજક, અને ત્યાં તો ધોબી ઉભો રહ્યો. પાછળ ફરી જોયું, અરે કોણ છે તું, અને મને અટકાવે છે? અરે બાબા અટકાવતો નથી, તમને ખાલી એટલું કહું છું કે તમારી પાસે શું છે? અરે મારી પાસે આ કપડાં છે, અને તને ખબર છે હું કોણ છું? હું કંસનો ધોબી છું. હું કઈ સાદો ધોબી નથી. અમે નિયમ હોય, ચા કરતા કેટલી વધારે ગરમ હોય, અને દરવાજા કરતા આગળિયા વધારે ખખડે. આ કંસને જેટલો પાવર નહીં ને એટલો પાવર તો આ ધોબીને હતો. અરે હું તો કંસનો ધોબી છું. ભગવાને કહ્યું ભાઈ તમે જેમ કંસના ધોબી છો, હું કંસનો ભાણેજ છું. કામ બીજું કાંઈ નથી. આ તમારા હાથમાં કપડાનું પોટલું જોયું એટલે બસ એટલી ઈચ્છા છે કે આ પોટલું અમને આપો ને. અરે તમારી આ હિંમત, આ કંસના કપડા છે, અને એ તમે માગવાની કોશિશ કરો છો. આમ ત્યાં બંને વચ્ચે વાદ વિવાદ થયા. ભગવાને મોટા ભાઈ સામે જોઈને કહ્યું, મોટા ભાઈ લાગે છે કે હવે આ સમજે એમ નથી, અને હવે આપણે આમે જે કામ કરવા માટે આવ્યા છીએ તો પછી અહીંથી ને ગણપતિ બેસાડી દેવા છે, મુહૂર્ત કરી દઉં. તો મોટા ભાઈ કહ્યું તો પછી હવે શ્રીફળ વધેરી જ નાખ, બીજું શું. અને ભગવાને ત્યારે ગડગડતી દોટ મૂકીને એક મુષ્ટિકાનો જ્યાં પ્રહાર કરે, અને મુષ્ટિકાનો જ્યાં પ્રહાર કર્યો ત્યાં તો જે ધોબી હતો એ ધોબીના ધડ ને મસ્તક બે થઈ ગયા સીધા અલગ.
ધડ મસ્તક અલગ થયા, બધાએ જય જયકાર કર્યો. વૃંદાવન વિહારી લાલ કી જય. ધોબીનું માથું હતું એ ઉડી અને સીધું ગયું લાખા બાવળના પાદરમાં. બરાબર એક વેપારી દુકાનમાંથી કંઈક જોખવા માટે જાય ત્યાં તો સીધું છાબડામાં ઓય મારી કરી દુકાનની બહાર. ગામના માણસો બધા થયા ભેગા. કાં તો ગજબ થયો. બધાને ખબર પડી ગઈ કે આ કનૈયો આવી ગયો છે અને આ જેમ ધોબીને ઉડાડી દીધો, હવે આ કંસનું પૂરું કરશે તો હવે આપણે કોની હારે રહેવું છે? કંસને સાથ આપવો છે, કૃષ્ણને સાથ આપવો? બધા માણસોએ નક્કી કર્યું કે એક કામ કરી આપણે કૃષ્ણના પક્ષમાં ભળી જાય. આમે હવે કંસનું પૂરું થવાનું એ પાકું છે. પણ જો અત્યારથી કૃષ્ણને ટેકો આપશું તો ક્યાંક કંસ આપણને બધાને મારી નાખશે. એટલે વેપારી બધા હોશિયાર બહુ હોય. ઘરે જઈને એના પત્નીને કહી દીધું કે હમણાં કનૈયો અહીંયાથી નીકળે ને એટલે બધા તમે એને ફૂલથી વધાવજો, ચોખાથી વધાવી લેજો ને એની આરતી ઉતારજો. એટલે આપણે બધા એને ટેકો આપી દીધો કહેવાય અને કંસને ખબર પણ ન પડે અને આપણને કૃષ્ણના દર્શનનો લાભો પણ મળી જાય. તો ભગવાને ધોબીનો વધ કર્યો છે. કપડા હતા એ બધા ભગવાને લઈ લીધા. કપડા બધા લીધા અને કપડા કંસના કપડાના બધા ગોવાળિયા તો નાનકડા હતા, ઓલો કંસ તો પહાડ જેવો. કપડા બહુ મોટા થાય છે. વિચાર કર્યો કરે હવે શું કરવું? આ કઈક માપના થાય તો બરાબર થાય. બધા ગોવાળિયા કપડા હાથમાં લીધા ને કપડા હાથની અંદર લઈને આગળ આગળ ત્યાં ચાલતા. ગોવિંદા આલા રે આલા જરા કી સંભાળ બ્રિજ વાલા. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજ વાલા. અરે 1 2 3 4 સંગ 5 6 7 है ग्वाला. अरे 1 2 3 4 संग 5 6 7 है ग्वाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला. मथुरा की गलियों की ओर निकला नंद किशोर. मथुरा की गलियों की ओर निकला नंद किशोर. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज बाल. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला. ભગવાન પરમાત્મા જે રંગારા પાસેથી ધોબી પાસેથી જે કપડા મળેલા હતા બધા ગોવાળીઓએ લીધા. કપડા લઈને આગળ આગળ જાય છે પણ વિચાર કરે કે આ માપના થાય તો કઈક આ પહેરવાની મજા આવે. આ તો બહુ મોટા છે અને બરાબર એમાં એક દરજી ભગત અને દરજી ભગત હતા સિલાઈ કામનું કામ કરે. ભગવાન ત્યાં ગયા દરજી ભગત પાસે અને દરજી ભગત ત્યાં તો આસન ઉપરથી ઊભા થઈ ગયા. આવો 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 પ્રભુ, હું તમારી શું સેવા કરું? ખબર હતી કે હમણાં યજ્ઞનું કલ્યાણ થઈ ગયું છે, આમાં કાંઈ બીજું બોલાય નહીં. પ્રભુ મારા જેવું જે કામ હોય તમે તમારે કયો ફરમાવો, હું આપની શું મદદ કરું, શું સેવા કરું? ભગવાને કહ્યું કે અરે ભગત, બીજી સેવા તો કઈ નથી, પણ બસ એટલું મારું કામ કરી દે કે આજે કપડા છે ને અમને મોટા થાય છે બધા, અમને માપ ના કરી દો. દરજી ભગત કહ્યું કે અરે પ્રભુ એમાં કઈ ચિંતા કરવાની હોય, લાવો લાવો લાવો. એ બધા કપડા લીધા અને તરત જ કાતર મૂકી સિલાઈ કરી અને બધા ગોવાળિયાઓને સરસ મજાના માપના નવા કપડા કરી દીધા. અને નવા કપડા જ્યાં પહેર્યા ને ત્યાં તો ગોવાળિયાઓ બધા રાજી થઈ ગયા અને ફરી પાછા ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ બ્રજ વિહારી લાલ કી જય. ભગવાનનો જય જયકાર કરતા જાય. ભગવાન પ્રસન્ન થયા. દરજી ભગતને કહે કરે તમે તો અમારું સરસ મજાનું કામ કરી દીધું, હું રાજી થઈ ગયો તમારા ઉપર,
જે જોઈએ તે માગો તમ તમારે, હું પ્રસન્ન થયો. શું આશીર્વાદ આપું? દરજી ભગત કે પ્રભુ કાંઈ જોતું નથી. મનમાં એટલી બધી બીક છે કે આ ઓલા ધોબીનું કલ્યાણ કર્યું, મારું કરી ન નાખે તો સારું કહે. અરે પ્રભુ, અમે દરજી મીઠા બહુ હોય. પછી કપડાની ખરીદી કરવા માટે જાવ, અરે આ કપડું એટલે તમારે એમાં કાંઈ ઘટે નહીં. અને આમ જોવો, આ તમે ગમે એવી ગરમીમાં પહેરશો તમને ગરમી નહીં થાય. આ એવું સરસ કોટનનું છે ને આ તે ડેમ કરી અને કપડું આપી દે. અને પછી ભગવાન એટલા પ્રસન્ન થયા ને દરજી ભગત ઉપર, એટલે આશીર્વાદ આપ્યા કે ભગત માગો નહીં તો કાંઈ નહીં, જાઓ હું તમને આશીર્વાદ આપું છું કે હવે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સીવો. સિલાઈ કામ તમારી ચાલુ જ રહેશે. જાઓ આશીર્વાદ આપણા. वही माखन की चोरों की सेना, माखन की चोरों की सेना, हो जरा बच के संभल के रहना, हो जरा बच के संभल के रहना. बड़ी नटखट है फौज कहीं आई जो मौज, बड़ी नटखट है फौज कहीं आई जो मौज, बड़ी नटखट है फौज कहीं आई जो मौज, बड़ी नटखट है फौज कहीं आई जो मौज. नहीं बच के नहीं बच का आला रे आला, जरा मटकी संभाળ ब्रिज वाला, गोविंद आला रे आला, जरा मटकी संभाળ ब्रिज वाला. દરજીને આશીર્વાદ આપ્યા છે. ત્યાંથી આગળ જાય. એક માળી હતો, બધાને ફૂલના હાર પહેરાવે છે ગળાની અંદર. ભગવાને માળીને પણ આશીર્વાદ આપ્યા છે. સરસ નવા કપડા પહેરાઈ ગયા, ગળાની અંદર ફૂલના હાર આવી ગયા. પણ ભગવાને વિચાર કર્યો કે યજ્ઞની અંદર જવું છે, કપાળમાં તિલક નથી. આ ઉતાવળમાં નીકળી ગયા, બધું રહી ગયું. આમાં તિલક મળી જાય તો બહુ સારું કહેવાય. અને ત્યાં બરાબર એક કાળી અને કુબડી એવી સ્ત્રી હતી. વાંકી વાંકી ચાલે છે, કદરૂપી છે, બેડોળ છે, પણ હાથમાં સોનાનું પાત્ર છે. ભગવાન વિચાર કરે કે આવી કાળી કદરૂપી બેડોળ સ્ત્રી અને આના હાથમાં વળી સોનાનું પાત્ર, શું હશે પાત્રમાં? એ સ્ત્રી, એ રૂપ સુંદરી. ભગવાને આવું કહ્યું, ભાગવતમાં વર્ણન છે. અને કાળી કદરૂપી જે હતી, કુબડી સ્ત્રી હતી, ભગવાને એને એવું કહ્યું, હે રૂપ સુંદરી. ત્યાં તો રાજી રાજી થઈ ગઈ, મને વળી રૂપ સુંદરી કોણે કહ્યું? એક તો મને કોઈ બોલાવે નહીં. અરે અહીંયા આવ, તારું નામ શું છે અને તારા હાથમાં શું છે? પેલી સ્ત્રીએ કહ્યું કે પ્રભુ મારું નામ છે ત્રિવક્રા. મારા શરીરમાં 3 વાંક છે, હું શરીરમાં વાંકી ચૂકી વળેલું છું ને, એટલે મારું નામ છે ત્રિવક્રા. પણ કાળી ને કદરૂપી છું એટલે બધા મને કુબજા કહીને બોલાવે. હું કુબડી છું, મને કુબજા કહીને બોલાવે છે. અને હું કંસની માનીતી દાસી છું. કંસ માટે હું આ બધું ચંદન તૈયાર કરું છું. પ્રભુ આ પાત્રમાં આ ચંદન છે. અને સાવ સાચું કહું, આ ચંદનનો અધિકારી એ કંસ નથી, ખરેખર આ ચંદનના અધિકારી તો તમે છો. તમારા કપાળમાં હું તિલક કરી દઉં? ભગવાને કહ્યું કે હા કુબજા, તારા હાથથી તું અમને કપાળની અંદર તિલક કરી દે. અને કુબજાએ ભગવાનના કપાળમાં તિલક કરી દીધું, ચંદન લગાવી દીધું. ભગવાનને તિલક થયું, તમામ ગોવાળીઓને બધાને તિલક કર્યું. ભગવાનના કપાળમાં જે ચંદન થયું ને, શીતળતા મળી, ઠંડક વળી છે ભગવાનને. અને કહ્યું કે હે કુબજા, તું પણ માગી લે જે જોઈએ તે. આજે તે મને શીતળતા આપી, ઠંડક આપી, તો તારા જીવનમાં કોઈ હવે તાપ ન હોવો જોઈએ. શું દુઃખ છે બોલ? તારે જે જોઈએ તે માગ. અને બેનો ઉપર ભગવાન પ્રસન્ન થાય તો શું માગે? વિચારીને વર માગજો પ્રભુ પ્રસન્ન કદી જો થાય. પ્રહલાદે માગ્યું એવું મગાય, કુંતીએ માગ્યું એવું. રાજર્ષિ મુનિએ લખેલું આ ભજન છે. ભગવાન પરમાત્મા મારા તમારા ઉપર પ્રસન્ન થાય ને તો શું માગવું? એ પણ જો ભગવાનની કૃપા હોય તો આપણે માગી શકીએ સાહેબ, બાકી માગી પણ ન શકીએ. ભગવાનની કૃપા હોય ને તો બધું માંગતા આવડે. પેલી વાત છે, ઓલા સુરદાસ ઉપર ભગવાન પ્રસન્ન થયા, કહ્યું કે માગ જે જોઈએ તે. સુરદાસે કહ્યું કે પ્રભુ કાંઈ જોતું નથી, હાવ સંતોષી માણસ છું. હવે તમે આવ્યા છો તો હવે એક આશીર્વાદ દેતા જાઓ કે મારી વચલા દીકરાની વહુ વચલા માળે સોનાની ગોરીન સોનાના રવાઈએ છાસ ફેરવે, એ મારી સગી આંખે જોઉં.
ભગવાને હળી કાઢીને ભાગી ગયા કે આને એક આશીર્વાદમાં બધું ભેગું કરી લીધું. વચલા દીકરાની વહુ એટલે કે તને 3 દીકરા દેવાના, ત્રણેયને પરણાવવાના, એટલે વચલી વહુ આવે ને વચલા મારે એટલે પાછી રહેવાની વ્યવસ્થા એપાર્ટમેન્ટ માગી લીધો. વચલા મારે સોનાની ગોરીને સોનાના રવાય છાસ ફેરવે, એમાં ઘટે શું બીજું? અને પાછો આંધળો હતો એટલે એવું કહી દીધું છે કે મારી સગી આંખે જો, એટલે કે આંખું પણ માગી લીધી. એક આશીર્વાદમાં બધું ભેગું. ભગવાનની કૃપા હોય ને સાહેબ તો માગી શકીએ કઈક, અને ભગવાનની કૃપા ન હોય, અરે એક નહીં 3 આશીર્વાદ માગવાનું ભગતને કહેલું. ભગવાનની પૂજા કરવા માટે ગયો એક ભગત, આખો શ્રાવણ મહિનો શંકર ભગવાનની પૂજા કરી. શંકર ભગવાન પ્રસન્ન થયા, કહ્યું કે માગ જોઈએ તે, એટલો બધો પ્રસન્ન થયો છે તારી પૂજાથી ને. ઘરમાં કેટલા જણા છો? ઓલા ભગતે કહ્યું કે અમે 3 જણા છીએ, એક હું છું, એક મારી ઘરવાળી અને એક મારો દીકરો. શંકર ભગવાને કહ્યું કે તારી પૂજાથી એટલો પ્રસન્ન થયો છું, ભલે તે પૂજા કરી, પણ તમે 3 જણા એક એક આશીર્વાદ માગો, પણ શરત એક કે 15 દિવસના અંતરમાં તમને આશીર્વાદ આપીશ. આજે એક જણાને 15 દિવસ પછી બીજાનો વારો, અને પછીના 15 દિવસ પછી ત્રીજાનો વારો આવશે. ઓલા ભગતે કહ્યું પ્રભુ કાંઈ વાંધો નહીં, આશીર્વાદ મળવાનો છે, એમાં શું? તો શંકર ભગવાન કહ્યું કે માગી લે, જોઈએ તે. કહ્યું કે એક કામ કરો પ્રભુ, પેલા મારે ઘરવાળીને બોલાવી લો, એને જોતું હોય નહીં માગી લે, નહીતર તમે આશીર્વાદ દઈને વયા જાશો ને અમારા ઘરમાં ડખો થશે કે જ્યાં હોય ત્યાં તમે જ મોર થઈ જાવ, અમારો વારો નથી આવતો. શંકર ભગવાન કહ્યું કાંઈ વાંધો નહીં, જા એને બોલાવી આવ. ભગત દોડીને આવે છે. એને ઘરવાળીને કહ્યું કે ભગવાન પ્રસન્ન થયા છે, આપણે બધાએ આશીર્વાદ માગવાના છે, મારે માગવાનું છે, દીકરાને પણ આશીર્વાદ માગવાનો વારો આવશે, અને તારે પણ માગવાનું. પહેલો આશીર્વાદ તું માગી લે, ભગવાન પાસે જોઈએ તે 15 દિવસ પછી હું માગીશ ને પછીના 15 દિવસ પછી એ દીકરો માગશે. ઘરવાળી તો રાજી રાજી થઈ ગઈ, દોડીને સીધી મંદિરે આમ દોટ મૂકે છે. પણ દોડતા દોડતા મંદિરે આવે છે, વિચાર કરે કે ઓહો હવે તો મારી ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા, માર ઘરવાળો તો હવે તો ખૂબ રૂપિયા ને સંપત્તિ ને બંગલા ને ગાડી ને બધું માગશે, અમે કેવા રૂપિયા વાળા થઈ જશું, કેવા બંગલામાં રહેશું. કા મનમાં વિચાર કરે, પણ પછી વિચાર કરો ખરે એવડા મોટા બંગલામાં રહીએ તો પછી હું એમાં શોભવી તો જોઉં ને. હવે તો મારી ત્યાં ઉંમર થવા માંડી છે, તો એના કરતા એક કામ કરું, હું સ્વરૂપવાન થઈ જાઉં ને એવું માગી લઉં. મંદિરે આવીને ભગવાન પાસે માંગ્યું કે પ્રભુ આશીર્વાદમાં મને સરસ મજાની રૂપ સુંદરી બનાવી દો. ભગવાને કહ્યું તથાસ્તુ. અને બેન હતા ને રૂપ સુંદરી બની ગયા, આશીર્વાદ મળી ગયો, રૂપ સુંદરી બન્યા, આવી ગયા પાછા પોતાની ઘરે. હવે બીજો આશીર્વાદ તો 15 દિવસ પછી વારો આવે. પણ એ જે રૂપ સુંદરી બનેલી સ્ત્રી હતી, એક વખત બરાબર શેરી વારતી હતી ને એમાં ત્યાંથી રાજા નીકળો, અને રાજાની દ્રષ્ટિ પડી આ સ્ત્રી ઉપર. વિચાર કરે આ તો કેવી રૂપ સુંદરી, આ તો મારા રાજમહેલમાં સારી લાગે. હાથ પકડી ખેંચીને સીધી રથમાં બેસાડી. એનો ઘરવાળો છોકરાએ દોટ મૂકી કે રેવા દ્યો, આ અમારું ઘરનું માણા એકનું એક છે, રોટલા વગરના રહેશું. પણ રાજા પાસે કઈ હાયલું નહીં. રાજા તો એ રૂપ સુંદરીને લઈ અને જતો રહ્યો, મહેલની અંદર રાખે છે. પણ આ બાજુ બાપ દીકરો 2 જણા દુખી થઈ ગયા. 15 દિવસ પૂરા થયા ને 15 દિવસ પછી પાછી મહાદેવના મંદિરમાં જઈને ઓલા ભગતે પૂજા કરી. મહાદેવની પૂજા થઈ, ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે માગ જે જોઈએ તે. પેલા તો ઓલો ભગત હતો શંકર ભગવાન ઉપર ખારો થઈ ગયો કે આ તમે આશીર્વાદ દીધા છે કે શ્રાપ દીધો, આ ઘરનું માણસ હતું એ ગયું. પણ ભગવાને કહ્યું કે તો માગ્યું એવું દીધું છે ને, હવે તું કઈક માગી લે. એટલે પેલા ભગતે કહ્યું કે હવે એક કામ કરો, મારી ઘરવાળી જે જગ્યાએ છે ને ત્યાં બકરી બની જાય. ભગવાને કહ્યું તથાસ્તુ. ઓલી રાજમહેલમાં જ્યાં રૂપ સુંદરી હતી એમાં બકરી બની ગઈ. ઓલો રાજા વિચાર કરે કે આ તો કોક શું છે, આ ભૂત પ્રેત છે કે શું? હમણાં તો રૂપ સુંદરી હતી ને બકરી બની ગઈ, અને જલ્દી કાઢો તમે મેલની બહાર. એ મેલની બહાર કાઢી મૂકી, અને બકરી એ નગરમાં બજારોમાં રખડતી ભટકતી આવે છે. જ્યાં પોતાની ઝૂંપડી હતી, એ પોતાનું ઘર હતું ને ત્યાં આવે છે, અને ઘરે આવીને ડેલીમાં મંડી માથા મારવા. ઓલા ભાઈ એના દીકરાને કીધું કે ડેલી ખોલ, આ તારી માં આવી ગઈ. આ બકરી બહેની પણ માથા મારવાની ટેવ નથી ગઈ હજી. આ 2 જણાએ આશીર્વાદ માગી લીધા, ને હવે તો
છેલ્લો આશીર્વાદ એક દીકરાએ માગવાનો હતો અને 15 દિવસ પછી પાછા મંદિરની અંદર ગયા, શંકર ભગવાનની પૂજા કરી, ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને માગવાનું કહ્યું. ત્યારે ઓલા ભગતે દીકરાને કીધું કે દીકરા, હવે આપણા બધાયનું કંઈક કલ્યાણ થાય ને એવું સારું માગજે, અમારા 2 આશીર્વાદ તો આમને પૂરા થઈ ગયા છે, તું કંઈક સારું માગ. એટલે દીકરાએ ભગવાનને કીધું, પ્રભુ આશીર્વાદમાં બીજું કાંઈ નથી જોતું, મારી માં આ બકરીમાંથી જેવી હતી ને એવી ને એવી પાછી કરી દો. ભગવાને કીધું તથાસ્તુ. 3 આશીર્વાદ માંગવાના હતા, પણ છેલ્લે ક્યાં તો કે હતા યા ને યા પાછા આવીને ઉભા. સાહેબ ભગવાન પ્રસન્ન થાય ને તો માગવું કંઈક એવું. આજે ભગવાન કુબજા ઉપર પ્રસન્ન થયા, કહ્યું માગ તારે જોઈએ તે. અને બેનો શું માગે? કુબજાએ કહ્યું પ્રભુ જોતું કાંઈ નથી, મને સરસ મજાની રૂપાળીને સુંદર બનાવી દો. હું કાળી ને કુબડી છું, કુબજા જેવી છું ને, એટલે મારી સાથે કોઈ બોલતું નથી. ભગવાન કે પણ ખાલી રૂપને શું કરીશ? આમાં 3 તો ઓપરેશન કરવા પડે એમ છે, 3 જગ્યાએ તો વાંકી છો તું, પણ કાંઈ વાંધો નહીં. તે શીતળતા આપી છે, ઠંડક આપી છે ને, તો મારા ભક્તના જીવનમાં કોઈ તાપ ન હોવો જોઈએ. અને ભગવાને શું કર્યું? એ કુબજાની પાસે આવ્યા, ભગવાને પોતાના પગથી કુબજાનો પગ દબાવ્યો. ભગવાન પરમાત્માએ એક જમણો હાથ હતો એ કુબજાની દાઢીની નીચે રાખ્યો અને ડાબો હાથ હતો ને કુબજાની કમર ઉપર રાખ્યો. પગથી પગ દબાવી રાખ્યો અને ભગવાને કમરમાંથી જોરદાર ધક્કો માર્યો ને દાઢીએથી ભગવાને આમ જોરથી અધર ખેંચી, ત્યાં તો સડસડાટ કરતી સીધી થઈ ગઈ કુબજા. 3 જગ્યાએ વાંકી હતી, એમાં સીધી લાકડી જેવી બની ગઈ. એક જ હારે સીધા 3 ઓપરેશન કરી દીધા, પણ કોઈ પાછું આરામ કરવાનું ને એવું કાંઈ નહીં હો, કે હવે 6 મહિના આરામ કરજો ને પછી પાછા વળી તમે ટાંકા છોડાવી જાજો ને પાછું બતાવી જાજો ને એક્સરે કરવાના, આવું કાંઈ નહીં. ત્યાં ને આ બધું રિઝલ્ટ. અને ભગવાન પરમાત્માએ એ કુબજાની અંદર સુંદર રૂપ પધરાવ્યું છે. આ કૃષ્ણ છે, પોતે કાણા છે અને કુબજાને રૂપાળી બનાવી દીધી. આ વિચાર કરો, કૃષ્ણને સમજવા બહુ અઘરા છે. ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થાય, જેનો જન્મ જેલમાં થાય, પણ આપણે એનું નામ લઈને ખાલી તો આપણને બધાને મુક્તિ આપી દે. આ કૃષ્ણ છે, પોતે કાળા છે ને કુબજાને રૂપાળી બનાવી. કુબજાને આશીર્વાદ આપી અને ભગવાન જવા માટે જાય, ત્યાં તો કુબજાએ ભગવાનનો છેડો ઝાલ્યો છે અને કહ્યું કે પ્રભુ મારા મેલે તમે પધારો. दास सतार कहे दरस दिखाओ, श्याम सुंदर घर आओ, सुने पड़े हैं गोप गोपिया, नाथ दया दर्शाओ, अम पर नाथ दया दर्शाओ, गोकुल है सोना मधुमन सोना, सोना है यमुना घाट रे, सोनी फिरे सब बावरिया, मोहे नींद नहीं मोहे चैन नहीं गए, श्याम कुबजा पास रे, दर्शन बिना वही बावरिया, दर्शन बिना वही बावरिया. ભગવાને કુબજાને વચન આપ્યું છે કે હે કુબજા, અત્યારે નહીં પણ જ્યારે સમય આવશે ત્યારે ચોક્કસ હું અવશ્ય તારા મહેલે વધારીશ. અત્યારે હજી મારી પાસે સમય નથી. ભગવાને કુબજાને વચન આપ્યું છે. ત્યાંથી ભગવાન આગળ ચાલતા થયા છે અને આગળ આગળ ભગવાન જાય છે. કંસે જ્યાં ધનુર્યાગનું આયોજન કરેલું હતું અને ભગવાન તમામ ગોવાળિયાઓની સાથે બલરામની સાથે એ ધનુર્યાગનું જે આયોજન હતું એમાં ભગવાને હવે આજે પ્રવેશ કર્યો. કૃષ્ણએ ધનુર્યાગની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે, કૃષ્ણએ જોયું કે અનેક પ્રકારની ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કંસ આમ અટારી ઉપર બેઠો છે, મહેફિલ ચાલુ છે, સંગીત વાળા બધા બાળકો રાગની અંદર સંગીત વગાડે છે, નૃત્યાંગનાઓ બધી નૃત્ય કરે છે.
અને અનેક બધા રાજા મહારાજાઓ આજે ધનુર્યાગના દર્શન કરવા માટે ત્યાં આવેલા છે. અનેક મથુરા વાસીઓની ત્યાં હાજરી છે. બધાને બેસવા માટે બધી વ્યવસ્થાઓ છે. અને બરાબર મધ્યમાં એક સ્ટેજ બનાવેલું છે અને સ્ટેજ ઉપર એક ધનુષ્ય મૂકેલું છે. ધનુષ્યનું રક્ષણ કરવા માટે અનેક સૈનિકો છે. એમની આગળ એક સ્ટેજ બનાવેલું છે. એની અંદર શાલ, કુશાલ, ચાણૂર, મુષ્ટિક આવા બધા મલ્લો ત્યાં રહેના છે. બધાને અલગ અલગ બેસવાની બધી વ્યવસ્થાઓ છે. અને કૃષ્ણએ જ્યારે એમાં પ્રવેશ કર્યો છે અને કૃષ્ણએ જ્યાં પ્રવેશ કર્યો ને અને પ્રવેશતાની સાથે જ કૃષ્ણ બચી ન શકે અને અંદર પ્રવેશ કરે એની સાથે જ એનું મૃત્યુ થઈ જાય આવો વિચાર કરી અને ત્યાં એક કુવલિયાપીડ નામનો હાથી રાખેલો, મદિરા પીવડાવી પાગલ બનાવ્યો છે. એમની ઉપર મહાવત બેઠો છે. કૃષ્ણની બલરામની આવવાની રાહ જોવે છે. અને જ્યાં કૃષ્ણને બલરામને આવતા જોયા છે અને ત્યાં જે મદોન્મત હતો, પાગલ બનેલો જે હાથી હતો, એ કુવલિયાપીડ હાથીને કૃષ્ણને બલરામની ઉપર છોડી મૂક્યો. કૃષ્ણને બલરામ જ્યાં છે ત્યાં કુવલિયાપીડ હાથી આવે છે. કુવલિયાપીડ હાથી કૃષ્ણ અને બલરામનું ભીષણ યુદ્ધ થાય છે. અને એટલું બધું યુદ્ધ થયું છે. કુવલિયાપીડ હાથી ભગવાનને મારવા માટે જાય. ભગવાન ક્યાં અદ્રશ્ય થઈ જાય, હાથીને ખબર ન પડે. અને ભગવાન પણ ગડગડતી દોટ મૂકીને કુવલિયાપીડ હાથીને જ્યાં એક મુષ્ટિકાનો પ્રહાર કરે અને એટલો કુવલિયાપીડ હાથી મજબૂત હતો પણ કુવલિયાપીડ હાથીને આમ દૂર સુધી ભગવાન ફેંકી દે. અને કુવલિયાપીડ હાથીને કોઈ પણ હાથીનું બળ એ ભાંગવું હોય તો એમની પૂંછ પકડવી પડે. કૃષ્ણએ કુવલિયાપીડ હાથીની પૂંછ પકડી અને દૂર સુધી એમને ખેંચે છે. બળ રહિત થયો. નીચે પડવા લાગ્યો કુવલિયાપીડ હાથી અને જ્યાં નીચે પડ્યો ત્યાં તો સૂંઢ ઊંચી કરી ચિચિયારી કરીને ફરી પાછો ઊભો થયો. અને સામે દૂર કૃષ્ણ અને બલરામ બે ભાઈઓને જોયા. કુવલિયાપીડ હાથી ગડગડતી દોટ મૂકે છે. વિચાર કરે છે કે જે મારા દંતશૂળ છે આ બે ભાઈઓના પેટની અંદર હમણાં એક એક ખૂંચાડી દઉં એટલે બેયનું હમણાં મૃત્યુ. કુવલિયાપીડ હાથી ગડગડતી દોટ મૂકે. બે ભાઈઓ જમીન ઉપર નીચે સૂઈ ગયા. જમીન ઉપર નીચે સૂતા અને હાથી હતો એ દાંત જ્યાં ભગવાનના પેટની અંદર મારવા માટે જાય ત્યાં તો ભગવાન ગુલાટ લગાવીને બેઠા થઈ ગયા. ઊંધી ગુલાટ લગાવી ભેગા થયા અને હાથ હતા એ સીધા ગયા જમીનની અંદર. કુવલિયાપીડ હાથીનો એક દાંત કનૈયાએ ઝાલ્યો છે અને બીજો દાંત બલરામે. અને બે ભાઈઓ એક એક દાંત પકડી ખેંચે છે. ખેંચી અને કુવલિયાપીડ હાથીના દાંત હતા એ મૂળમાંથી કાઢી નાખ્યા. હાથીના જ્યાં દાંત નીકળ્યા કોઈ પર્વત ઉપરથી લોહીની નદી વહેતી હોય આમ લોહીના ફુવારા થયા છે. નદી વહેતી થઈ જાણે. અને બે ભાઈઓ એ દાંત તલવાર જેમ ખંભા ઉપર રાખીને ઉભા અને કુવલિયાપીડ જ્યાં આવે ત્યાં એ જ કુવલિયાપીડ એના દાંતથી કુવલિયાપીડ હાથીને માર્યો છે. મહાવતને માર્યો છે, હાથીને માર્યો છે અને દાંતને ત્યાં ફેંકી દીધા. બે ભાઈઓ ત્યાંથી આગળ જાય છે. શાલ કુશાલ હતા, ચાણૂર મુષ્ટિક હતા. કહેવા લાગ્યા કે હે કનૈયા, હે બલરામ, અમારી સામે યુદ્ધ કર. કનૈયો કે અમે તો બાળકો છીએ, એ નાના નાના છોકરા કહેવાય. અમે તમારી સામે અમે યુદ્ધ ન કરી શકીએ. તમે તો બળવાન છો, મજબૂત છો. કોઈ તમારા જેવા બળવાન હોય એની સામે યુદ્ધ કરો. ચાણૂર મુષ્ટિક કહેવા લાગ્યા કે અમને ખબર છે તું કેવો બાળક છો. અમારી નજર સામે હાથીનું પૂરું કરી નાખ્યું. અમારી સામે યુદ્ધ કર. કૃષ્ણ અને બલરામ બંને સ્ટેજ ઉપર જાય છે. ચાણૂર અને મુષ્ટિકની સાથે મલ્લો હતા, એમની સાથે ખૂબ યુદ્ધ કરે છે. અને યુદ્ધની અંદર ભગવાન પરમાત્મા દોડ મૂકી ચાણૂર અને મુષ્ટિક ઉપર એક મુષ્ટિકાનો પ્રહાર કરે. ત્યાં તો જે બધા મલ્લો હતા એનું પણ પૂરું કર્યું. ચાણૂર મુષ્ટિક શાલ કુશાલ એ બધાને મારી અને ત્યાંથી આગળ જાય અને બરાબર મધ્યમાં જે સ્ટેજ હતું ધનુષ્યનું રક્ષણ કરવા કેટલાય સૈનિકો ઊભા હતા. બધા સૈનિકોને માર્યા છે. અને ભગવાન સીધા સ્ટેજ ઉપર અને સ્ટેજ ઉપર જ્યાં ચડે છે
જે ધનુષ્ય કંસે રાખેલું હતું એ ધનુષ્ય ભગવાન ઉપાડવા માટે ગયા, ત્યાં તો ધનુષ્ય સામેથી ભગવાનના હાથની અંદર આવી ગયું. એ ધનુષ્યની પણાછ ચડાવી, એક હાથે ધનુષ્ય પકડ્યું છે કૃષ્ણએ, અને બીજો હાથ ઉપરથી ધનુષ્યનો છેડો પકડીને આમ નીચે જ્યાં નમાવે ત્યાં તો કડાકો થયો, અને કડાકાની સાથે ધનુષ્ય તોડી નાખે છે. અને જેવું ધનુષ્ય તૂટ્યું એટલે હવે બધાને ખબર પડી ગઈ કે આ ધનુર્યા કરનાર કંસ હવે બચી ન શકે. હવે તો આ યજમાનનું મૃત્યુ થાય. અને ત્યાંથી કૃષ્ણએ ચાલવાની શરૂઆત કરી છે. અને બધાએ ત્યારે કૃષ્ણની સામે દ્રષ્ટિ કરી જોયું તો ભગવાન કૃષ્ણ બધાને અલગ અલગ દેખાણા છે. મલ્લાનામ શનિ નૃણામ નરવરહમ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાનામ ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ સાષ્ટાંગ સ્મપિત્રોષિષુ. બધાને અલગ અલગ દેખાયા ભગવાન કૃષ્ણ જ્યાં આગળ આગળ ચાલે છે. મલ્લોને પોતાના જેવા બળવાન દેખાયા છે, બાળકોને પોતાનો મિત્ર દેખાયો ભગવાન કૃષ્ણ, યોગીઓને પરમહંસ દેખાયા છે, સ્ત્રીઓને કામદેવ દેખાયા. બધાને અલગ અલગ સ્વરૂપે દેખાયા. અને અટારી ઉપર જ્યાં કંસ બેઠો હતો ને કંસે આમ કૃષ્ણની સામે નજર કરીને ત્યાં કંસને પોતાનો કાળ દેખાણો, કાલે મારો કાળ આવી ગયો. અને કૃષ્ણએ ત્યાંથી ને આગળ ચાલે છે. મોટા ભાઈને કહ્યું બલરામને, મોટા ભાઈ હવે તમારું કામ અહીંયા પૂરું થયું, હવે ઓલા કંસને તો હું એકલો સમજી લઈશ. ગુલાટ લગાવીને જ્યાં અટારી હતી ત્યાં અટારી ઉપર કનૈયો ચડે છે, અને જ્યાં અટારી ઉપર ભગવાન ચડી ગયા અને કૃષ્ણ જ્યાં આવે છે ત્યાં તો બધી નૃત્યાંગના હતી, એ બધી દોડી દોડીને ભાગવા લાગી. અને સંગીત વાળા હતા ને બધા સંગીત જોર જોરથી વગાડવા લાગ્યા, કારણ કે વિચાર કર્યો છે કે આ કનૈયો આવી ગયો છે અને હવે તો કંસનું પૂરું થશે જ. અને જો આ કંસ બીજા કોઈ રાક્ષસને બોલાવશે ને બહારથી તો વળી કનૈયાને તકલીફ પડશે. એટલે કંસનો અવાજ બહાર ન જાય એટલા માટે સંગીત વાળા સંગીત વગાડવા માંડ્યા. કંસે હાથમાં તલવાર લીધી અને તલવાર લઈને જ્યાં કૃષ્ણને મારવા માટે જાય ત્યાં તો લંબ ભુજા કર પ્રકર લ્યો, લાંબો હાથ કરી પકડી તલવાર ખેંચીને ફેંકી દીધી. કૃષ્ણ અને કંસનું ત્યાં યુદ્ધ થવા લાગ્યું, દ્વંદ્વ યુદ્ધ થાય છે, સામસામે બંને જણા લડવા લાગ્યા. અને ઘણા સમય સુધી કૃષ્ણ અને કંસ બંને જણા લડે છે. હાથમાં ગદા લઈને કંસ જ્યાં કૃષ્ણને મારવા માટે જાય ત્યાં તો ગદા હતી હાથમાંથી લઈ અને ફેંકી દીધી. અને કંસને એટલો બધો માર માર્યો છે, શરીર આખું દુખવા લાગ્યું કંસનું. અને કંસ જ્યાં નીચે પડેલો હતો એમાં ભગવાન કૃષ્ણએ કંસના માથાના વાળ પકડ્યા. અને માથાના વાળ પકડી અને આજે કંસને હવે આમ આકાશ માર્ગની અંદર ફેરવ્યો છે, ઘુમાવે છે. કંસ ત્યારે ચીસું પાડવા લાગ્યો કે હે કૃષ્ણ મને છોડી દે, મને ચક્કર આવે છે. ચીસો પાડે છે કંસ, પણ આકાશ માર્ગની અંદર કંસને એવો ઘુમાવે છે અને એટલો બધો ઘુમાવ્યો છે. અને જેમ જેમ કંસને આમ આકાશની અંદર ફેરવે કંસના એક એક પાપ આજે ભગવાનને યાદ આવ્યા કે હે કંસ, હે નરાધમ, હે પાપી, તને કોઈ જીવવાનો હક નથી. મારા માતાને ને પિતાને તે જેલની અંદર પૂર્યા, મારા 6 ભાઈઓને તે નિર્દોષ હતા ને તેમને મારી નાખ્યા. તારા હિસાબે અનેક ગાયોની હત્યા થઈ, સાધુ સંત દુખી થયા, બ્રાહ્મણો દુખી થયા, યજ્ઞ કર્મ તે બંધ કરાવ્યા. તારે કોઈ જીવવાનો અધિકાર નથી. આમ કંસના એક એક પાપાચાર કર્મ આજે કૃષ્ણને યાદ આવવા લાગ્યા. અને એક એક પાપ જ્યાં યાદ આવ્યા ને ત્યારે અંતે ભૂમોપપાતઃ કંસને જમીનમાં નીચે પછાડે. અને જ્યાં નીચે પછાડે ત્યાં ગત પ્રાણ કંસનું મૃત્યુ થયું. આકાશમાંથી શંખ ધ્વનિ થઈ, ફૂલની વૃષ્ટિ થઈ છે, ધુંધુભીના નાદ થયા અને બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસને માર્યો છે, ભગવાનને બધાએ વધાવ્યા છે. અને કંસને મારી અને ભગવાનને એટલો બધો શ્રમ પડેલો હતો, ભગવાન થાકી ગયા, શરીરમાં એટલી બધી ભગવાનને ધ્રુજારી હતી કે ભગવાન કંસને મારી અને યમુનાના કિનારે થોડી વાર માટે ત્યાં વિશ્રામ કરવા માટે બેઠા. અને હાલની તારીખે પણ મથુરામાં ત્યાં યમુનાજીના જે પણ ભાઈ બીજ નાવા ગયા હોય, યમુનાજીના મથુરામાં જેને દર્શન કરેલા હોય એમને ખ્યાલ હશે, ત્યાં વિશ્રામ ઘાટ છે.
આજે વિશ્રામ ઘાટ એટલે જ નામ પડ્યું કે કંસને મારી અને ભગવાને જે જગ્યા ઉપર વિશ્રામ કર્યો, આરામ કરેલો હતો, એ ઘાટનું નામ થયું છે વિશ્રામ ઘાટ. ભગવાન ત્યાં વિશ્રામ કરે અને આવે છે મથુરામાં. દોડી આવી અને જેલની અંદર જાય છે, માતા પિતાને મળે છે, વાસુદેવને દેવકીને જેલમાંથી મુક્ત કર્યા, વંદન કરીને રડી પડ્યા, માફ કરજો કે મને આવવામાં મોડું થયું. વાસુદેવને દેવકીને જેલમાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજને પણ, જે કંસના પિતા હતા, એને પણ જેલમાંથી મુક્ત કરે છે અને મથુરાની ગાદી ઉગ્રસેન મહારાજને પાછી આપે. તો કંસનો ભગવાને વધ કર્યો છે. મથુરાની ગાદી હતી એ ઉગ્રસેનને પાછી આપી. નહીતર કંસને મારી અને મથુરાના રાજા ધારે ને તો ભગવાન કૃષ્ણ બની શકે, પણ છતાંય પોતે એનો રાજ્યનો સ્વીકાર નથી કર્યો. ગાદી ઉગ્રસેનને સોંપે છે. બધાને ખૂબ આનંદ થયો છે, ઉત્સવ ઉજવે છે મથુરાની અંદર. અને નંદ બાબા ગોવાળિયાઓ ઘણા સમય સુધી ત્યાં રોકાયા હતા. અને પછી નંદ અને બધા ગોવાળિયાઓએ ભગવાન પાસે વિદાય માંગી. કનૈયો રડી પડ્યો. નંદ બાબાને, ગોવાળિયાઓને બધાને મળીને રડે છે. કહ્યું કે મારી માં યશોદાને મારી યાદી આપજો. બધાને યાદ કરે છે. બધા નંદ અને ગોવાળિયાઓ બધા ફરી પાછા ગોકુળની અંદર જાય અને ભગવાન એ મથુરાની અંદર રહેવા લાગ્યા. આમ 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન ગોકુળની અંદર આજે એનો સમય પૂરો કરી અને હવે ભગવાન મથુરાની અંદર આવ્યા. ભગવાન પરમાત્મા મથુરામાં રહ્યા. ભગવાનની મથુરા લીલા છે કે મથુરામાં ભગવાન હવે બધી લીલા કરે. મથુરાની અંદર ભગવાન રહેવા લાગ્યા છે વાસુદેવ દેવકીની સાથે. ભગવાન મોટા થયા અને ભગવાન પરમાત્મા એ કૃષ્ણ છે ને એ સાંદીપની ઋષિના આશ્રમે ત્યાં ભણવા માટે જાય છે. ઉજ્જૈનની અંદર, મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં એ સાંદીપની ઋષિનો આશ્રમ છે. ભગવાન કૃષ્ણ જ્યાં ભણેલા હતા ને, જે બ્રહ્મ છે, ઈશ્વર છે, જે ભગવાન છે, એ પોતે પણ ભણવા માટે જાય છે. મેં કહ્યું કે ભગવાનને અહીં જન્મ લેવાની કોઈ જરૂર નથી. ભગવાન ધારે તો વૈકુંઠમાં બેઠા બેઠા જ આ કંસનું પૂરું કરી દે, રાવણનું પૂરું કરી દે, ને કઈ રામ તરીકે જન્મ લેવાની જરૂર ન હોય. છતાં એ જન્મ લે છે શું કામે? તો કે આપણા બધા માટે, આપણને જ્ઞાન આપવા માટે કે હું ભગવાન છું ને છતાં પણ આ બધી ક્રિયા કરું છું. તો ભગવાન પોતે પણ ભણવા માટે ગયા હતા. એમ આપણે બધાએ પણ ભણવું પડે, અભ્યાસ કરવો પડે, નિશાળમાં જવું પડે, તો જ જ્ઞાન મળે. એટલા માટે ખાસ વ્યાસપીઠ ઉપરથી આગ્રહ કે બાળકોને ભણાવજો. ઇંગ્લિશ મીડિયમમાં ન ભણીએ કાંઈ નહીં, ખાલી આપણે ગુજરાતી મીડિયમમાં. અને પાછું ભણવાનું એટલે એવું નહીં કે હવે 5 ધોરણ ભણી લીધું એટલે પૂરું થઈ ગયું, ત્યાંથી પૂરું કરી નાખું, વાંચતા લખતા આવડી ગયું, હિસાબ આવડી ગયો કે આ દૂધના કેટલા પૈસા થાય, એવું નહીં. આ બધામાં તો ભણે. આપણા ચારણ સમાજમાં ખાસ બધાને વિનંતી કે બધા છોકરાઓને હવેની પેઢીને જરૂર, જો કે એની અંદર તો કોઠાહું જ હોય જ. ભણતર કરતા એનામાં ગણતર તો ભગવાને બક્ષિસ આપી જ છે બધાને, પણ ગણતરની હારે એમાંય જો તમારી હારે ભણતર ભણે ને તો તમે ખૂબ આગળ નીકળો. એટલા માટે બાળકોને ખાસ ભણાવવા. ભગવાન પોતે પણ ભણવા માટે ગયેલા હતા. સાંદીપની ઋષિના આશ્રમે વિદ્યાભ્યાસ કરે છે. ત્યાં એક બ્રાહ્મણનો દીકરો હતો સુદામા, એમની સાથેની મિત્રતા થાય છે. વિદ્યાભ્યાસ કરે ને સુદામાની કથા છે, આપણે આવતીકાલે આવશે. સુદામા ચરિત્રની કથા છે, કાલના સત્રમાં છે. અને કાલે બપોરે આપણે ભાગવતની હુંડી છે. 7 દિવસ સુધી કદાચ આપણે આખી ભાગવત કથા ન સાંભળી શકીએ તો ભાગવતની હુંડી સાંભળવાથી આખી ભાગવત કથા સાંભળવાનું ફળ મળી જાય છે. તો કાલે ભાગવતની હુંડી અને પછી કથા વિરામ. અહીંથી જ આપણે દાદાના મંદિરમાં પોથીજી લઈ જવાના છે. વાતે ગાતે અહીંથી પધરાવશું પોથીજી. તો આ રીતના આપણો આ કાર્યક્રમ છે આવતીકાલનો. એમાં પણ બધાએ સમયસર હાજરી આપજો. અને હમણાં જ હવે ભગવાનની જાન, ભગવાન દ્વારકાધીશ જાન જોડીને આવે છે. તો આપણે ત્યાં સુધી ભગવાનને કઈ રીતે લગ્ન થયા, શું થયા, ત્યાં સુધીની કથામાં આપણે પહોંચીએ. કે ભગવાન મથુરામાં રહે છે. વિદ્યાભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમે ગયા. અભ્યાસ પૂરો થયો.
ભગવાને સાંદીપની ઋષિને કહ્યું, ગુરુદેવ હું આપણે ગુરુ દક્ષિણામાં શું આપું? સાંદીપની ઋષિએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણામાં કંઈ ન જોઈએ. સાંદીપની ઋષિએ ન માગ્યું. ભગવાને વિચાર કર્યો કે આ સાંદીપની ઋષિ છે ને એ કંઈ નહીં માગે, એટલે એમણે ગુરુ માતા છે સાંદીપની ઋષિના પત્ની હતા, એમને કહ્યું, માં તમે કંઈક માગો, હું શું આપું તમને દક્ષિણામાં? સાંદીપની ઋષિના પત્નીએ કહ્યું કે બેટા, આજે ઘણા સમયથી આ તમે અમારા આશ્રમની અંદર હતા ને, અમારો આશ્રમ એટલો સુંદર મજાનો હતો, હરિયો ભરિયો લાગતો હતો. તમે આશ્રમ છોડીને જતા રહેશો ને એટલે અમારો આશ્રમ એ સુનકાર થઈ જશે. તમારા જેવા જ અમારે સંતાનો હતા, પણ એ મૃત્યુ પામ્યા છે. મારા સંતાનોને તમે પાછા લઈ આવો ને. ગુરુ દક્ષિણાની અંદર સાંદીપની ઋષિના જે પુત્ર હતા, મૃત્યુ પામેલા હતા, ભગવાન પરમાત્મા એને ફરી પાછા લઈ આવે છે અને એમના મરેલા સંતાન હતા એમને જીવતા કરીને ગુરુ દક્ષિણામાં પાછા આપ્યા. વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને ભગવાન મથુરાની અંદર રહેવા લાગ્યા. સમય વ્યતીત થયો અને એમાં એક વખત સમય જતા ભગવાન પરમાત્માના મિત્ર પણ છે, સ્નેહી પણ છે, એવા ઉદ્ધવજી આવે છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને એમના શિષ્ય એવા ઉદ્ધવજી આવે. ખૂબ જ્ઞાની છે, પંડિત છે, વિદ્વાન છે. અને ઉદ્ધવજી આવે છે. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિ સત્તમાં બુદ્ધિશાળી છે, જ્ઞાની છે, વિદ્વાન છે, પંડિત છે. અને જ્યારે ઉદ્ધવજી આવ્યા ને બધાને ખૂબ આનંદ થયો. મહેમાન આવ્યા છે, ભાવ વિભોર બન્યા બધા. મહેમાનોના પ્રકાર છે બધા. મહેમાનો ઘણા બધા પ્રકારના બતાવ્યા. કોઈ મહેમાન છે, અમુક મહેમાનનું નામ છે આંગણ રૂંધણ, અમુક મહેમાન છે ચૂલા ફૂકણ, અમુક મહેમાન છે એનું નામ છે ઉલ્કાપાત. મહેમાન ખાલી આવવાના હોય ને સમાચાર મળે ને કે આ મહેમાન આવવાના છે, ત્યાં જ ઉપાધિ ચાલુ થઈ જાય. આ ઉલ્કાપાત. આંગણ રૂંધણ મહેમાન કોને કહેવાય? તો કે મહેમાન આવે અને મહેમાન આવીને આપણે મજાને ઘરમાં ખુરશી રાખી હોય, સોફા રાખેલા હોય, એ બધું મૂકીને કે એ એક કામ કરો, અહીં ફરિયામાં ખુરશી લઈ લ્યો. ફરિયામાં આંગણું રોકીને બેસી જાય. આંગણ રોકીને બેસે એનું નામ છે આંગણ રૂંધણ. પછી એક મહેમાનનું નામ છે ચૂલા ફૂકણ. એ કોણ? તો કે આપણા જે દીકરાના વહુ હોય ને એના માવતરિયા, એના ભાઈ. એ ભાઈ આવે ને એટલે જે બેન હોય ને એના સાસુને સસરાને જય શ્રી કૃષ્ણ કરીને આમ બેસી દે મૂંગે મોઢે. એટલે બેનના સાસુને સસરાને ખબર હોય કે આપણા વહુના ભાઈ છે અને એ બેનને મળવા માંગતા હોય, જલ્દી મારી બેન શું કરતી હશે. એટલે ઓલા પછી સમજી જાય કે તમારે બેનને મળવું છે ને જાવી રસોડામાં, કારણ કે બેન તો પછી વહુ થતી હોય અહીંયા કુટુંબની. એટલે એમ કે જાઓ તમારે બેન તમારે છે ને રસોડામાં છે ને ચા પાણી બનાવે છે, લ્યો મળી લ્યો તમારે. ત્યાં તો ભાઈ હળી કાઢીને સીધો બેન પાસે રસોડામાં, અને બેન સરસ મજાનો એકલા દૂધનો આમ ચા બનાવે. ભાઈ આવ્યો હોય ને એટલે, અરે મારી બેન શું કરસ તું? એ ભાઈ તાર માટે ચા બનાવું છું, જો લે ચૂલો પેટાવું છું. અને બેન છે ને ચૂલો પેટાવતી હોય ને બેનથી સરખો ચૂલો ન પેટાવે ને એટલે ભાઈ કે અરે બેન તું ઉપાધિ કરમાં આગી રે, જો જરાક ધુવાડો વધારે છે, લાવ હું તમારે જો ચૂલો પેટાવી દઉં. આમ કરીને ભાઈ છે ને ચૂલામાં ફૂંક મારીને ચૂલો પેટાવે. એટલે મહેમાનનું નામ થયું ચૂલા ફૂકણ. અને અમુક મહેમાન છે ને એનું નામ છે કરાફાડ. મહેમાન આવવાના હોય ને તો આડોશ પાડોશના કેવું પડે કે જરાક જાગતા સૂજો. કેમ? અમારા ઘર મહેમાન આવે. લે એ તો સારું કહેવાય, મહેમાન આવે તો અમારા ઘર ચા પાણી પીવા માટે લઈ આવજો. અરે નથી લઈ આવાય એવા, એટલે તો કઈ છે જાગતા સૂજો.